બ્રેકિંગ ન્યૂઝ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મોટો ઝટકો। જો તમે ટિકિટ બુક આ સમાચાર તમારા ખિસ્સા બચાવી શકે છે અને ખિસ્સા ખાલી પણ કરી શકે છે। ઇન્ડિયન રેલવે ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। હવે ટિકિટ કેન્સલ કરવી એટલી સરળ નથી અને સસ્તી તો બિલકુલ નથી। નવા નિયમ મુજબ જો તમે ટ્રેન ઉપડવાના 72 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરો છો તો જ તમને મળશે સૌથી વધુ રિફંડ, માત્ર ન્યૂનતમ ચાર્જ કાપવામાં આવશે। પરંતુ જો તમે મોડા પડ્યા તો સીધું નુકસાન। 72 થી 24 કલાક વચ્ચે કેન્સલ કરશો તો ભાડાના 25% રૂપિયા કાપી લેવામાં આવશે અને જો છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો તો 24 થી 8 કલાક વચ્ચે કેન્સલ કરશો તો અડધા પૈસા એટલે કે 50% કાપી લેવામાં આવશે। અને સૌથી મોટો ઝટકો, જો તમે 8 કલાકથી ઓછા સમય બાકી હોય, ટ્રેન ચૂકી જાઓ છો તો ઝીરો રિફંડ મળશે, એટલે કે રૂપિયા પાછા આપવામાં નહીં આવે। આ નિર્ણય પાછળનું કારણ છેલ્લી ઘડીએ સીટ ખાલી ન રહે અને મુસાફર વધુ જવાબદાર બને એ માટે આ કડક નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે। રેલવેનું સ્પષ્ટ કહેવું છે કે મુસાફર જવાબદાર બને એ માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો મુસાફરો સાવધાન, પ્લાનિંગ કન્ફર્મ હોય ત્યારે જ ટિકિટ બુક કરો, નહીં તો ખિસ્સા ખાલી થવાનો ખતરો છે। આવા જ મહત્વની અપડેટ માટે જોતા રહો